રાજકોટ સિવિલ હોસ્પિટલ જેને સૌરાષ્ટ્રની જીવાદોરી કહેવાય છે, આજે ફરી એકવાર તંત્રની બેદરકારીને કારણે વિવાદમાં છે। હોસ્પિટલ પરિસરમાં આવેલ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર છેલ્લા 2 દિવસથી અચાનક બંધ છે। કોઈ સૂચના, કોઈ નોટિસ અને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વગર કેન્દ્ર પર તાળા લટકતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલી જન ઔષધિ કેન્દ્ર છેલ્લા 2 દિવસથી બંધ છે અને તેના જ કારણે હજારો દર્દીઓ છે તે હેરાન છે, પરેશાન છે। કોઈ પણ જાણ કર્યા વગર મેડિકલ સ્ટોર છે તે બંધ રાખવામાં આવ્યું છે અને સસ્તી દવાઓ ન મળતા દર્દીઓને મોંઘી દવા ખરીદવાનો અત્યારે હાલ વારો આવી રહ્યો છે। ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ સમાન જે જન ઔષધિ કેન્દ્ર છે તે બંધ થતા દર્દીઓ અને દર્દીઓના જે સગા છે તેમાં આક્રોશ છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। સિવિલ હોસ્પિટલ માં રેડ ક્રોસ સંચાલિત જન ઔષધિ કેન્દ્ર છે તે ચાલી રહ્યું છે। આપણી સાથે દર્દીના જ સ્વજન છે, એમની સાથે વાત કરીશું। તેઓ શું કહી રહ્યા છે મામલે, શું નામ અને શું કહેશો? છેલ્લા 2 દિવસથી બંધ છે, આ કઈ પ્રકારની હાલાકીનો સામનો કરવો પડે છે આપણે? નામ અજીતભાઈ જયસિંહભાઈ સીતાપરા। અમે આ કારણે 160 કિલોમીટરની આજુબાજુ અમે આવતા છું દવા લેવા। ક્યાંથી આવો છો આપ? રાણકપર હળવદના અહીંયા આવી અને અહીં જઈને ત્યાં ગીચામાં હોય ને બધે વપરી જાય। ખોટું ક્યાં કેવું તમને લેવને 1 રૂપિયો ના રહેતો પગી હિંતા। અત્યારે તમે અહીંયા પહોંચ્યા તો આ દવાની દુકાન બંધ છે, શું કહેશો? હવે મોંઘી દવા ખરીદવી પડશે? આ લેવા ગોતવી જ પડશે ને, ગમે એને ગોતવી પડશે। અમારે મોંઘી હોય કે હલકી હોય ગમે। તમારા સ્વજન છે અહીંયા હોસ્પિટલમાં દાખલ છે? હા ના હું જ તો દાખલ હું જ તો મારું ઓલું ભાંગેલું છે। બીજા પણ આપણી સાથે જે દર્દી છે એમની સાથે વાત કરીશું। શું નામ માડી આપનું? મારું નામ જીજીબેન। જીજીબેન, શું હાલાકી અત્યારે પડી રહી છે સિવિલ હોસ્પિટલની? જે બહુ જ હાલત છે સાહેબ, મને ટીકડી પાઈનો નિંદ્રે આવતી નથી, મગજમાં ટેન્શન જ રહે સાહેબ। અત્યારે તમે દવાની દુકાને આવ્યા, દુકાન બંધ છે છેલ્લા 2 દિવસથી, કઈ પ્રકારની હાલાકી વેઠવી રહ્યા છો? મને આ માન આવીશ સાહેબ, હાલી અહીં સંતોષી નગરથી પોપટપરાનો બહુ પણ તમારી જેમ બીજા પણ અનેક દર્દીઓ છે કે જે હાલાકી ભોગવી રહ્યા છે, સરકારને શું અપીલ કરશો? એ તો વાત છે। બીજા પણ આપણી સાથે જે દર્દી છે, શું નામ તમારું? દવે નીતેશભાઈ। નીતેશભાઈ, તમે જન ઔષધિ આવ્યા છે, ત્યારે બંધ છે, શું કહેશો તમે? દવા લેવાની બંધ છે? ના, ખબર નહોતી। એટલે દવા લેવા આવ્યા છો? હા। શું બીમારી છે? બીમારી અમારા ઘરના ને ઓપરેશન કરે, દવા લેવાની હતી એટલે હવે તમારે બહારથી લેવી પડશે દવા? હા, હવે તે બહારથી જ લેવાની હોય ને મજબૂરી। ચોક્કસથી કહી શકાય કે જે દવા સસ્તા ભાવે મળવી જોઈએ એ દવા હવે જે દર્દીઓ છે તેઓને, જે દર્દીના સગા છે તે હવે બહારથી ખરીદી કરવામાં આવશે તે દવા। અને ચોક્કસથી કહી શકાય કે આના જ કારણે અત્યારે જે આર્થિક મુશ્કેલી ક્યાંક ને ક્યાંક દર્દીઓને પડી રહી છે। સિવિલ તંત્ર પણ મૌન દેખાઈ રહ્યું છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ। જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ધોરણ 1 અને 2 ની સ્વાધ્યાય પોથી બીજા સત્ર સુધી ન ફાળવાતા અભ્યાસક્રમ પર અસર પડી રહી છે। જોકે બીજા સત્રના અભ્યાસક્રમમાં 40 દિવસ થવા આવ્યા છે, પરંતુ સ્વાધ્યાય પોથી ન આવતા પુનરાવર્તન જ ચાલી રહ્યું છે। ટૂંક જ સમયમાં સ્વાધ્યાય પોથીઓ આવી જશે તેવી શિક્ષણ અધિકારી દ્વારા ખાતરી આપવામાં આવી છે। ચાલુ વર્ષે બીજું શૈક્ષણિક સત્ર 6 નવેમ્બરથી શરૂ થયું છે, જે વાતને આજે 40 દિવસ જેવો સમય થવા છતાં જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, જિલ્લાની અને રાજ્યની મોટાભાગની શાળાઓમાં ધોરણ 1-2 માટે જે ઉપયોગમાં લેવામાં આવે છે એ બુક્સ હજુ સુધી શાળાઓમાં ઉપલબ્ધ થઈ નથી। આ મામલે સમગ્ર શિક્ષા જામનગરની કચેરી મારફત રાજ્ય સરકારનું ધ્યાન દોરેલું છે। સમગ્ર જામનગર જિલ્લામાં ધોરણ 1 થી 8, ઇવન 9 થી 12ના પણ તમામ શાળાઓમાં પાઠ્યપુસ્તકો છે જે તે સમયે પહોંચાડવામાં આવેલા છે। માત્ર ને માત્ર કેટલાક ધોરણની સ્વાધ્યાય પોથી છે એ સમગ્ર શિક્ષા દ્વારા હાલ એનું વિતરણ ચાલી રહ્યું છે। ધોરણ 1-2માં પણ હાલ અત્યારે સ્વાધ્યાય પોથી છે એ મોકલાવી દેવામાં આવેલી છે જિલ્લા કક્ષાએ, અને જિલ્લા કક્ષાએથી વિધિન 2 ડેઝમાં તમામ શાળાઓને પહોંચતી કરવામાં આવશે।
બોટાદ ખાતે ગઢડા મામલતદાર અને ગઢડાના પીઆઈને કોળી સમાજના લોકોએ આવેદનપત્ર આપ્યું હતું. ગઢડા શહેરમાં કોળી સમાજના આગેવાન અને તેમના 2 ભાઈઓ ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા રાઠોડ નામના શખ્સે કાયદાનો ખોટો ઉપયોગ કરી એટ્રોસિટીની ફરિયાદ કરી છે. ખોટી ફરિયાદના વિરોધમાં આજે કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં મામલતદાર ઓફિસ પહોંચ્યા હતા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા શખ્સની સામે તડીપાર અને પાસા એક્ટ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આજે અહીંયા કોળી સમાજ દ્વારા મોટી સંખ્યાની અંદર મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અમારા ગઢડાના કોળી સમાજના આગેવાનને એક રાજકીય આગેવાન એવા ગોરાભાઈ અને એમના બંને ભાઈઓ ઉપર જે ખોટી એટ્રોસિટીની દાખલ કરવામાં આવી છે તે ખરેખર રદ થાય એ હેતુથી, કારણ કે જે સામેની વ્યક્તિ છે જેને ફરિયાદ દાખલ કરી છે એ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે અને એની ઉપર ઘણા બધા કેસો પણ થયેલા છે. અને આ જે અમારે ગોરાભાઈ છે એક આગેવાન છે અને મંડપનો ધંધો કરે છે. આજથી 3 દિવસ પહેલા બોલાચાલી થયેલી જે ગોરાભાઈ ગોહિલ છે જે કોળી સમાજના આગેવાન એની ઉપર એટ્રોસિટીની કલમ દાખલ જે થઈ છે હકીકતમાં યોગ્ય તપાસ થવી પડે અને લાયક હોય તો કરે, બાકી ખોટી ગેરકાયદેસર આવી કલમો લગાડી અને કોળી સમાજના આગેવાનોને દબાવવામાં આવે એવા ખોટા પ્રયત્નો થાય છે. તો મામલતદાર અને પીએસઆઈ સાહેબને આપણે રજૂઆત કરવી છે કે આ એટ્રોસિટી દાખલ ખોટી રીતે થઈ હોય તો એ રદ કરવામાં આવે અને સમાજને ન્યાય આપે એ જ માંગ છે. અને ફરિયાદ દાખલ કરનાર માણસ પણ અવારનવાર દરેક વ્યક્તિઓ ઉપર આવી એટ્રોસિટીના કાયદાનો ગેરઉપયોગ કરે છે, ગુનાહિત માનસિકતા ધરાવે છે અને એક બુટલેગર જેવા તોફાનીને આવા આવારા તત્વ જે એટ્રોસિટી એક્ટનો ગેરઉપયોગ કર્યો છે તો આ જે એફઆઈઆર દાખલ થઈ છે તદ્દન ખોટી એફઆઈઆર છે. એ એફઆઈઆર રદ થવી જોઈએ અને જ્યાં સુધી એ એફઆઈઆર રદ નહીં થાય ત્યાં સુધી ગઢડા શહેર, તાલુકા, બોટાદ જિલ્લાના તમામ કોળી સમાજ અને બાકીના તમામ સમાજોનો સાથ છે અને સાથે રહીને ગાંધી સિંધા માર્ગે મામલતદાર ઓફિસની સામે જો આ ફરિયાદ રદ નહીં થાય તો ગાંધી સિંધા માર્ગે અમારે આંદોલન કરવાની ફરજ પડશે. જામનગરમાં એક શિપિંગ કંપનીના ભાગીદાર સામે છેતરપિંડી ફરિયાદ થતા હડકંપ મચ્યો છે. શરૂ રોડ પર અંબાવિજય સોસાયટીમાં રહેતા રાકેશભાઈ મણીલાલભાઈ બારાએ વરુણ શિપિંગ ફર્મ નામની ભાગીદારી પેઢી ચલાવે છે. ભાગીદાર વિજય મનોહરલાલ નારંગે કંપનીના કર્મચારી કલ્પેશ મનસુખ જડિયા અને સંબંધી પૂજાબેન કલ્પેશભાઈ જડિયાના નામે બેંક ખાતા ખોલાવીને કુલ 6 કરોડ રૂપિયા જમા કરાવ્યા બાદ તે રકમ બારોબાર ઉપાડી લઈને વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે સીટીસી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફરિયાદી શ્રી રાકેશભાઈ મણીલાલ બારાએ લુહાણા દ્વારા વરુણ શિપિંગ ફર્મના તેમના જ ભાગીદાર વિજય મનોહરલાલ નારંગ નાઓએ તેમના ફર્મના નાણાં પોતાના પરિવારના સભ્યો ના એકાઉન્ટમાં નાખી અને ઉપાડી લઈ અને સગે વગે કરેલ હોય તેમને આ ફર્મના પૈસાની ઉચાપત કરી અને વિશ્વાસઘાત કરેલ હોય તે મુજબની ફરિયાદ આપતા ગુનો દાખલ કરવામાં આવેલ છે. સુરતમાં શેરબજારમાં રોકાણ નામે 30 લાખની છેતરપિંડી આચરવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે સાયબર ક્રાઇમ સેલ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે છેતરપિંડી આચરનાર 2 આરોપીઓને પુણા ગામથી ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 1,35,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓએ 53 કરોડથી વધુનું ફ્રોડ કર્યા હોવાનું સામે આવ્યું છે. એક એનસીસીઆરબી કમ્પ્લેન્ટ સુરત શહેરમાં દાખલ થયેલ હતી જેમાં 30 લાખનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરવામાં આવેલ હતું. આ કમ્પ્લેન્ટની નોંધ અમે લોકો તરત જ લઈને પછી એસીપી શ્વેતા ડેનિયલ્સ, પીઆઈ એનઆર પટેલ અને વીસી હાર્દિકભાઈ પરમાર આ ત્રણેયની ટીમ મળીને ગણતરીના કલાકોમાં ડિટેક્શન કરી અને 13 તારીખે અમે લોકો ફરિયાદ કરી લીધી અને પછી 14 તારીખ સુધી અમે લોકો આરોપી સુધી પહોંચી ગયા. ટોટલ બે આરોપી છે અને આમાં અમે લોકો એમની પાસેથી 11 કરંટ એકાઉન્ટ કુલ મળી આવેલ છે અને 11 કરંટ એકાઉન્ટમાં ટોટલ 53 કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને 57 કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને 53 કરોડનું ટોટલ ફ્રોડ અમાઉન્ટ છે, જેમાં એ 6 કમ્પ્લેન્ટ છે ગુજરાતનું છે. પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ફરિયાદને આધારે હવે જીએસટીને લગતા ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા હતા. બંને આરોપી હાજર મળી આવેલા જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગંગાજળિયા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા.
સુરતના કતારગામ ઝોનમાં આવેલું સરકારી જાહેર પ્લોટ આજે ડમ્પિંગ યાર્ડમાં ફેરવાઈ ગયો છે. સુરતના મેયર જ્યાંથી ચૂંટાયેલા છે એ જ ઝોનની ગંભીર બેદરકારી સામે આવી છે. ગંદકીના ઢગલા, દુર્ગંધ, અતિક્રમણ અને અસ્વચ્છ પરિસ્થિતિને કારણે આસપાસના રહેવાસીઓનું સ્વાસ્થ્ય ગંભીર જોખમમાં મુકાઈ ગયું છે. નિયમ પ્રમાણે કોઈપણ સરકારી જમીન કે ખુલ્લી જગ્યાએ કચરાનો નિકાલ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. છતાં એસએમસીનું તંત્ર પોતે જ સ્વચ્છતા નિયમોના ધજાગરા ઉડાવી રહ્યું છે. ત્યારે શહેર કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ આ મુદ્દે મનપા કમિશનરને સત્તાવાર રજૂઆત કરી છે. આપ જોશો કે સુરત શહેરનું જે કતારગામ ઝોન છે, કતારગામ ઝોનમાં સરકારી પ્લોટ પર ફક્ત ગાર્ડન વેસ્ટના ઢગલા, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ એટલે કે જે લોકોના મકાનો ડેમોલિશ કરીને જે વેસ્ટ આવે એ વેસ્ટ નાખવામાં આવે છે, અને ત્રીજું પ્લાસ્ટિક વેસ્ટ. આ ત્રણ વેસ્ટના ઢગલાઓ સરકારી પ્લોટ પર ઢગલાઓ જોવા મળે છે. આજુબાજુમાં તમે જ્યાં બોર્ડર જોશો ત્યાં લોકો ઝૂંપડા બાંધીને રહે છે. અને ત્રીજી વાત કે ત્યાં બોરિંગો બનાવેલા છે કે પાણીને જે સંચય કરવાની વાત છે, પાણી બચાવવાની વાત છે, તો ત્યાં તમને બોરિંગના બોર્ડ મારેલા દેખાશે, બોરિંગ ક્યાં છે એ દેખાશે નહીં. ગીર સોમનાથ જિલ્લામાં ધુરંધર ફિલ્મનો વિરોધ યથાવત છે. ફિલ્મના એક કલાકાર દ્વારા બોલાયેલા ડાયલોગને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ડાયલોગને લઈને બલોચ મકરાણી સમાજની લાગણીઓ દુભાઈ છે. મગરમચ્છ પે ભરોસા કરો, મગર બલોચ પર નહીં ડાયલોગનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ અંગે મકરાણી સમાજના પ્રમુખ સહિત આગેવાનોએ વેરાવળ પ્રાંત કચેરી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. આજરોજ અમે સમાજના આગેવાનો દ્વારા હિન્દી ચલચિત્ર એટલે કે ફિલ્મ ધુરંધર વિરુદ્ધ જે અમારા સમાજની લાગણી દુભાઈ એવા શબ્દનો પ્રયોગ કર્યો છે. સંજય દત્ત કે જેણે પાકિસ્તાની પોલીસ ઓફિસરનો રોલ ભજવી અને અમારી સમાજને બદનામ કરવાની અને લાગણી દુભાઈ એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે, એ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. ભારત સરકારના સેન્સર બોર્ડને અમે આવેદનપત્રના માધ્યમથી જે રજૂઆત કરી છે પ્રાંત સાહેબને, ભારત સરકારના સેન્સર બોર્ડને આ ફિલ્મ વિરુદ્ધ નોટિસ આપી અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની અમે માંગણી કરીએ છીએ. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં ડબલ મર્ડરનો મામલો સામે આવ્યો હતો, તેને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતથી આ સમાચાર, ડબલ મર્ડર કેસમાં મોટા સમાચાર સામે આવ્યા. સુરતની ગોડાદરા પોલીસે આરોપી પર ફાયરિંગ કર્યું છે. કુખ્યાત બુટલેગર શિવા ટકલાનો પોલીસ પર હુમલો જોવા મળ્યો હતો. સ્વ બચાવમાં પોલીસે ફાયરિંગ કર્યું છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. ઇજાગ્રસ્ત બુટલેગરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બુટલેગરે પહેલા પોલીસ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો અને પોલીસે સ્વ બચાવમાં બુટલેગર પર ફાયરિંગ કર્યું છે. જદીવત ગામ પાસે પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. સુરતથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. ગોડાદરા પોલીસ શિવાને પકડવા માટે ગઈ હતી અને તે બાદ શિવા ટકલાએ પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. આપણી સાથે સંવાદદાતા રાબિયા સાલે જોડાઈ ગયા છે. જી રાબિયા, હવે આરોપી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે, શું કહેશો? કહી શકાય છે કે સુરતનો જે ગોદાદરા વિસ્તાર છે, આ ગોદાદરા વિસ્તાર ખાતેનું જે ડબલ મર્ડર છે, ડબલ મર્ડર કેસમાં છેલ્લા 16 દિવસથી જે ફરાર બુટલેગર છે શિવા ટકલા, તેની ઉપર ફાયરિંગ કરવામાં આવે છે. સુરત પોલીસ શિવાને પકડવા માટે ગઈ હતી ત્યારે તેણે પોલીસ પર હુમલાનો પ્રયાસ કરતા ભાગવા જતા પોલીસે સ્વ બચાવમાં તેની ઉપર ફાયરિંગ કરી દીધું હતું. શિવા ટકલાના જમણા પગમાં ગોળી વાગતા તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો, જેથી તેને પોલીસ દ્વારા તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ કહી શકાય કે ડોક્ટરો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે. શિવા ટકલાને 108માં સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ઇમરજન્સીની અંદર તેની સારવાર હાલ કરવામાં આવી રહી છે. સમગ્ર જો ઘટનાની વાત કરીએ તો 1 ડિસેમ્બરના રોજ સુરતનો જે ગોદાદરા વિસ્તાર છે, ત્યાં બુટલેગર જે આ શિવા ટકલા છે તે સાગરીતો સાથે મળીને માત્ર ₹20,000ની ઉઘરાણીમાં મિત્રનું અપહરણ કરીને તેને લાકડાના ફટકા વડે માર માર્યો હતો અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો. જે મામલે પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી ને હાલ કહી શકાય કે પોલીસ તેને પકડવા માટે ગઈ હતી અને ત્યારબાદ તેણે પોલીસ પર હુમલો કર્યો હતો અને સ્વ બચાવમાં પોલીસે તેની પર ફાયરિંગ કર્યું છે. હાલ તે માફી માંગતો ફરી રહ્યો છે કે બીજી વાર આવું કોઈ કૃત્ય હું નહીં કરીશ. ચંદની. જી બિલકુલ રાબિયા, જોડવા બદલ આપનો આભાર.
તો અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આગની ઘટના બની છે. તો આગના સમાચાર સામે આવ્યા. અમરેલીના સાવરકુંડલા માર્કેટ યાર્ડ ખાતેથી આગની ઘટના બની છે. આગના સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલી સાવરકુંડલાથી આ સમાચાર. માર્કેટ યાર્ડમાં આગની આ ઘટના બની. શોર્ટ સર્કિટના કારણે ફરસાણની કેબિનમાં આગ લાગી હતી. સાવરકુંડલા નગરપાલિકા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યું છે. ફાયર ફાઇટર દ્વારા પાણીનો મારો ચલાવીને આગને બુઝાવી દેવામાં આવી છે. સમાચાર સામે આવ્યા. અમરેલીના સાવરકુંડલા ખાતેથી શોર્ટ સર્કિટના કારણે ફરસાણની કેબિનમાં આગ લાગવાની આ ઘટના બની છે. આગને પગલે ફાયર ફાઇટરોને જાણ કરવામાં આવી હતી અને ફાયર ફાઇટરનો કાફલો ઘટના સ્થળે ઉપસ્થિત રહ્યો હતો. શોર્ટ સર્કિટના કારણે ફરસાણની કેબિનમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જ્યારે સાવરકુંડલા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. જ્યારે આગ પર સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. જામખંભાળિયા નગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે. સ્વચ્છતા માટે ખરીદેલા લાખો રૂપિયાના વાહનો ધૂળ ખાતા જોવા મળ્યા છે. 71,85,000 થી વધુની કિંમતના 4 વાહનોને ધૂળો લાગી છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં પાલિકાને વાહનો સપ્લાય કરાયા હતા. નવા ખરીદેલા 3 મિની ટ્રેક્ટર અને એક સ્વીપર મશીન છેલ્લા 4 માસથી બંધ હાલતમાં જોવા મળ્યા છે. પાલિકાની અણઆવડતને કારણે લાખો રૂપિયાના વાહનો સ્વચ્છતા માટે ઉપયોગ નથી થઈ રહ્યા. ખંભાળિયા નગરપાલિકાને લગભગ 1.25 કરોડ રૂપિયાના મિની ટ્રેક્ટર, સફાઈ મશીન અને અન્ય સાધનો આપવામાં આવ્યા છે, જેનો ઉપયોગ સફાઈ કાર્યમાં કરવાથી ગામની સમસ્યા સફાઈની નિવારણ થાય અને સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ વેગવંતી થાય. પરંતુ ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટી વ્યક્તિઓ, અધિકારીઓની બેદરકારીના કારણે આ 1.25 કરોડ રૂપિયાના સાધનો જે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આવી ગયેલા છે તે કામ વગરના અને ધૂળ ખાતા પડ્યા હોય, લોકોના અને સરકારના પૈસા પાણીમાં ગયા જેવો વહીવટ અહીં જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક એટલે જામખંભાળિયા નગરપાલિકા એટલે એનું બીજું પર્યાય દઈએ તો ભ્રષ્ટાચારથી ખદબદતું વહીવટ અને ભ્રષ્ટાચારી શાસકો, એનો તાજેતરનો તાંદ્રશ નમૂનો જોઈએ તો લગભગ 1.25 કરોડ જેટલી મશીનરી, જેમાં સ્વીપર મશીન છે, મિની ટ્રેક્ટરો છે, એ ધૂળ ખાતા પડ્યા છે. અને સૌથી મોટી વિશેષતા કહીએ આ ભ્રષ્ટાચારી શાસકોની અને નગરપાલિકાના ચીફ ઓફિસરની કે એનું ચૂકવણું પણ કરી દીધું છે ને જે મશીનનું ચૂકવણું કર્યું છે સ્વીપર મશીનનો. સુરતમાં ગોગો પેપરના વિક્રેતાઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ગોગો પેપર, હુક્કો, ચારકોલના વેચાણ સામે ઉમરા, અઠવા, વેસુ, અલથાણ, ખટોદરા, પાંડેસરામાં પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે. કેફી પદાર્થોના સેવન માટે ગોગો પેપરનું શહેરમાં ધૂમ વેચાણ થઈ રહ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા 18 પાનના ગલ્લા વિક્રેતાઓની ધરપકડ કરવામાં આવી છે. અઠવા વિસ્તારમાંથી 4 અને પાંડેસરામાંથી 5 વિક્રેતાઓની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં ભદ્ર માંગણી કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. અડાજણ વિસ્તારમાં આરોપીએ સગીરાને શારીરિક અડપલા કર્યા હતા. સગીરાએ પરિવારને સમગ્ર બાબતની જાણ કરતા પરિવારજનોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે ગુનો નોંધીને આરોપી ધર્મેશ મિસ્ત્રીની ધરપકડ કરી છે. ગત શિયાળાની જેમ આ વર્ષે પણ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું વહેલું આગમન થઈ ચૂક્યું છે. ત્યારે શું છે સમગ્ર સ્થિતિ, જોઈએ અહેવાલમાં. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં ડિસેમ્બર મહિનો પૂરો થાય તે પહેલા જ કેરીની આવક થતાં ખેડૂતો અને વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. માર્કેટિંગ યાર્ડ ખાતે હનુમાનગઢથી લાવવામાં આવેલી કેસર કેરીના એક બોક્સની હરાજી કરવામાં આવી છે. પરંપરાગત રીતે ગુલાબની પાકળીઓથી વધાવીને અને મોં મીઠું કરવા માટે પેંડા લાવીને આ પહેલી કેરીનું સ્વાગત કરવામાં આવ્યું.
10 કિલોના બોક્સની હરાજીમાં ઊંચો ભાવ બોલીને રૂપિયા 12,510માં વેચાણ થયું હતું અને આ ભાવ પ્રમાણે 1 કિલો કેસર કેરીનો ભાવ રૂપિયા 1,251 બોલાયો હતો, જે સૂચવે છે કે આ પ્રથમ આવકને બજારમાં ભારે આવકાર મળ્યો છે. પોરબંદરના બિલેશ્વર, હનુમાનગઢ પંથક સહિત બરડા વિસ્તારમાં આંબાનું ખૂબ મોટી માત્રામાં વાવેતર થાય છે અને જેના કારણે અહીં વિપુલ પ્રમાણમાં કેરીનો પાક ઉતરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગ અને અન્ય કારણોસર શિયાળા દરમિયાન પણ કેરીની આવક થતી હોય છે. જો કે ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે કેરીના પાકને ખૂબ મોટું નુકસાન થયું હતું અને જેના લીધે આ વર્ષે કેરીનું ઉત્પાદન પણ પ્રમાણમાં ઘટી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમ છતાં પણ પહેલી કેરીની આવકે બજારમાં ઉત્સાહ જગાવ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સુરતમાં રૂપણ ગામમાંથી માનવ કંકાલ મળી આવ્યું હતું. આંબાવાડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ખેતરમાં કંકાલ દેખાતા મજૂરોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી કંકાલનું ઓળખ મેળવવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે FSL રિપોર્ટ બાદ જ મૃત્યુનું કારણ બહાર આવશે. સુરતમાં સાયબર ક્રાઇમ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ત્યારે ગતરોજ સાયબર ફ્રોડની વધુ 8 ફરિયાદ નોંધાઈ હતી. હીરાના વેપારીને 5 દિવસ ડિજિટલ અરેસ્ટ કરાયા હોવાનું સામે આવ્યું છે. સાયબર ઠગોએ વેપારી પાસેથી 60 લાખથી વધુની રકમ ખંખેરી છે, જ્યારે તેમજ ઠગોએ યુવક પાસે રૂપિયા 5 લાખ પણ પડાવ્યા હતા. સમગ્ર મામલે સાયબર ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનના ભડુલામાં મામલતદારની ટીમ પર ભૂમાફિયાઓ દ્વારા હુમલાનો મામલો સામે આવ્યો છે. ચોટીલા ડેપ્યુટી કલેક્ટર HT મકવાણા મામલતદારની ટીમ તપાસ અર્થે ગયા હતા. ત્યારે હુમલો કરનાર 3 ભૂમાફિયા ભરત રમેશ અલગોતર, જયપાલ રમેશ અલગોતર અને રવિ ઉગા પરમાર તમામ રહેવાસી થાનવાડા સામે નાયબ મામલતદાર દ્વારા હુમલો અને ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર ઘટનાને લઈને SP પ્રેમસુખ ડેલુએ લીંબડી પોલીસ મથકની મુલાકાત લીધી હતી. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.